જ્ઞાન. એટલે જગત શું છે અને પરમાત્મા શું છે, પ્રકૃતિ કોણ છે એનું જ્ઞાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન નહીં થાય. આપણે તો ત્યારે પરોક્ષ જ થાય, પણ છતાંય જો જાણકારી હોય તો કંઈક મહેનત કરવાની પ્રેરણા થાય, પુરુષાર્થ કરવાની પ્રેરણા થાય, એ તરફ જાય અને થોડુંક આ જગત તરફનો મોહ જે છે એ મોહ ખોટો જે છે એ ઓછો થાય. આપણો હેતુ આ છે. તો 7મા અધ્યાયમાં ભગવાને એમ કીધું કે હે અર્જુન, મારી માત્ર આ જગતમાં બે જ પ્રકૃતિ છે. એક પ્રકૃતિનું નામ છે પરા અને મારી બીજી પ્રકૃતિ છે અપરા. અપરા જે પ્રકૃતિ છે એ અત્યારે જે સંસાર આપણે જોઈ શકીએ છીએ એ એના માત્ર રૂપો છે. એક અપરા કીધું એમાં બધું સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, વર્ષ, ઋતુઓ, પૃથ્વીની ફરવાની ગતિ, ચંદ્રને ફરવાની ગતિ, ગ્રહોને ફરવાની ગતિ, ગ્રહો પૃથ્વી ઉપર મનુષ્યો થવા, પ્રાણીઓ થવા, પ્રાણીઓ મરવા, પ્રાણીઓ ઊભા થવા, બધું જે લડાઈઓ થવી, આ થવું તે થવું, એ રોગો થવા, રોગો ફાટી નીકળવા, લડાઈઓ થવી, વાવાઝોડા થવા, એ બધું જે છે એ એકમાત્ર અપરા પ્રકૃતિની અંદર જ થઈ ગયું છે. અને છતાંય બધામાં કાંઈ પણ જેમાં પરમાત્માનું કાંઈ પણ થતું નથી, અસરે નથી થતી, એનું નામ અપરા છે. એક નાના એવા વાક્યમાં મહર્ષિએ કહી દીધું આ આખું કે હું તો માત્ર પડદો છું અને મારા પડદા ઉપર બધા ચિત્રો પડી રહ્યા છે. જેવી રીતે જનક રાજાએ કીધું કે હું છું અને મારા વડે આખું શરીર, આખું જગતનું નિર્માણ થાય છે અને એનું વિસર્જન થાય છે. તો જનક રાજાએ જે કીધું અને જે મહર્ષિએ કહે છે એમાં કાંઈ ફેર નથી. મહર્ષિએ એટલું સરળતાથી કીધું છે કે આપણે સરસ રીતે સમજી શકીએ, અને જનક જે છે એ થોડુંક સમજવા માટે થોડુંક આપણે બુદ્ધિને કસવી પડે એમ છે. હવે જુઓ, મહર્ષિએ કીધું કે હું તો માત્ર પડદો છું, સિનેમાનો પડદો. આજે છે સિનેમા ગ્રહોમાં જે પડદો છે એની વાત છે. હું તો માત્ર પડદો છું સિનેમાનો, મારા ઉપર ચિત્રો પડ્યા કરે છે, પરંતુ મને કાંઈ અસર થતી નથી. હવે પડદો, હવે જુઓ પડદાનો દાખલો કેવી રીતે દીધો એ આપણે બરાબર સમજીએ કે પડદો તો ચોંટાડેલો એક સફેદ છે, એની અંદર કોઈ પણ ડાઘો નથી, એકદમ સફેદ છે. એના ઉપર ચિત્ર પડે છે. એના ઉપર સમજો કે મારી અને બહુ તોફાનનું અને તલવારો ને બંદૂકોને ફૂટવાનું ચિત્ર પડ્યું. બંદૂકોથી ને બોમ્બથી ને એવા બધા ચિત્રો પડ્યા. એ ચિત્રો પડ્યા પછી બંધ થઈ ગયું. પછી પડદાને જોયો તો એમાંય બંદૂકની એકેય ગોળી વાગી નહોતી કે બોમ્બ ફૂટ્યો તો એના કોઈ ચિત્રા વિરાયેલા નહોતા કે ને કાંઈ નહોતું થયું. તેનું કારણ ચિત્ર ગમે એટલું પડ્યું પણ પડદાને કાંઈ ન થયું. વાવાઝોડું ને વરસાદનું મોટું ચિત્ર પડ્યું, વરસાદ વરસ્યો ધોધમાર અને ચિત્ર બંધ થઈ ગયું. પડદો તો એવો નહીં હોય.
અગ્નિનું ચિત્ર ભીડ્યું, આગ લાગી અને દોડા દોડીને બંબા આવ્યા ને પાણી છાટ્યા, આ કર્યું તે કર્યું ને એવું ચિત્ર આવ્યું. ચિત્ર બંધ થઈ ગયું, પડતું તો એવું નહીં હોય. હવે જો કે પડદાને કાંઈ અસર થતી નથી, પણ ચિત્રો ગમે એવા લાવું ગમે એવા થાય એની સાથે પડદાને કાંઈ લેવા દેવા નથી. તો ચિત્રો એટલે આ સંસાર અને પડદો એટલે પરમાત્મા, વ્યાપક પરમાત્મા. જો પડદો ન હોય તો ચિત્રો શક્ય નથી. જો પડદો ન હોય તો જો પડદો ન હોય તો કોઈ પણ પ્રકારના ચિત્રો શક્ય નથી. જો પરમાત્મા ન હોય તો સૃષ્ટિ શક્ય નથી. જો પરમાત્મા ન હોય વ્યાપક અસીમ તો સૃષ્ટિ શક્ય નથી. પરમાત્મા છે તેથી સૃષ્ટિ છે, ને સૃષ્ટિ છે એટલે જ પરમાત્મા છે. પરંતુ પરમાત્મા સૃષ્ટિની સાથે પરમાત્માને કોઈ સંબંધ નથી. ગમે જેમ પડદો ભીંજાતો નથી, સુકાતો નથી, કંઈ થતું નથી, છતાં ચિત્રો પડદા ઉપર જ છે. એવી રીતે પરમાત્મા વ્યાપક છે, સર્વત્ર છે, સર્વ કાળે છે, કોઈ જગ્યાએ ન હોય એવું નથી. અને એના આધાર ઉપર આખી સૃષ્ટિ આ બધી ચાલી રહી છે, છતાંય એમાં કંઈ નથી. એટલે આપણે એક વસ્તુ સમજી ગયા બરાબર કે જે પરાપ્રકૃતિ જે કીધી છે એ પરાપ્રકૃતિ પરમાત્મા છે, અને અપરાપ્રકૃતિ છે એ જે છે એ આ સૃષ્ટિ છે. જે તમોગુણ, રજોગુણ ને સત્વગુણ વાળી, જે ત્રણ ગુણો વાળી જે આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી તત્વનું મિશ્રણથી જે જગત બન્યું છે, જે સૂર્ય પણ એ રીતે બન્યો છે, જે ગ્રહો એ રીતે બન્યા છે, જે પૃથ્વીઓ એ રીતે બની છે, ને પૃથ્વી ઉપર જે કંઈક મનુષ્યો ને પ્રાણીઓ બન્યા છે, આ પાંચ તત્વનું મિશ્રણ છે એ છે અને છે. એને અપરાપ્રકૃતિ કીધી. અને પરાપ્રકૃતિ આ બે પરા અને અપરાપ્રકૃતિના યોગથી આખું બ્રહ્માંડની અંદર વિશ્વ છે. એક એક શબ્દને બરાબર સમજ્યો. હવે આપણા ઋષિ મુનિઓએ પરાપ્રકૃતિને શિવ સ્વરૂપ કીધા અને અપરાપ્રકૃતિને શક્તિ સ્વરૂપ કીધા. કારણ કે શિવ અને શક્તિથી જ જગત ઉત્પન્ન થયું, પણ મનુષ્ય રૂપે નહીં, પણ હાથ પગ ને આ રીતે નહીં. અને અત્યારે સંસારમાં પણ નર માદાથી જ એનો પોતપોતાનો સંસાર રચાય છે. એ એક પ્રકૃતિનો ધર્મ છે, ઈચ્છાથી નથી. પ્રકૃતિમાંથી જ એક પ્રકારનો આવેગ આવે છે અને એમાંથી જ વંશવૃદ્ધિઓ થાય છે. એ અપરા પ્રકૃતિમાં છે. અપરા પ્રકૃતિમાં ત્રણ ગુણો છે, તમોગુણ, રજોગુણ ને સત્વગુણ છે. એ ગુણના એક અમુક અંશના ભાગમાંથી
એમાં એક વાત્સલ્ય, વંશવૃદ્ધિ અને સ્વરક્ષણ. વાત્સલ્ય, વંશવૃદ્ધિ અને સ્વરક્ષણ એ પ્રકૃતિમાં છે. કોઈ પ્રાણીની બુદ્ધિથી એ વસ્તુ થતી નથી, કોઈ પ્રાણીની ઈચ્છાથી એ વસ્તુ થતી નથી, પણ એ ઓઢી લે છે. બહુ સૂક્ષ્મ વાત છે. એક દાખલામાં 3 વસ્તુ આવી જાય છે, એવો એક દાખલો તમને દઉં. સુઘરી, જે સુઘરી એટલે સારા ઘર બનાવવા વાળી એક પક્ષી. હવે એ પક્ષી જ્યારે એને ઈંડા મૂકવાનો પ્રસંગ આવે છે, ત્યાર પહેલા એ માળો બાંધવાનું શરૂ કરે છે. હવે ક્યાંય ભણતરમાં, સુઘરીના ભણતરમાં ક્યાંય આવતું નથી કે હવે મારે ઈંડા મૂકવા છે, એના માટે સ્વરક્ષણ, એના રક્ષણ માટે થઈને મારે કંઈક કરવું જોઈએ, એવું કોઈ એને ભણાવતું નથી. કે એ પક્ષીની કોઈ માં હોય અને એણે અગાઉ કહી ગઈ હોય કે તારે જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે તું આમ કરજે, તો એ સ્વરક્ષણ આવ્યું ક્યાંથી? ઈંડા મૂકવાનો સમય પહેલા એ માળા બાંધવાની શરૂઆત કરે છે. એટલે પોતાના બચ્ચાનું સ્વરક્ષણ અને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું, એનામાં પ્રકૃતિમાંથી આ ગુણ ઊભો થયો. કોઈ શીખવાડ્યું નથી. હવે ચાલો માળો બનાવ્યો. કેવો માળો બનાવે છે કે કોઈ એવું ઝાડ હોય અને એ ઝાડની બટકણું ન હોય. એ ઝાડ એવું પસંદ કરશે કે એની ડાળી બટકણી ન હોય, વાવાઝોડું ગમે એટલું આવે તો બટકે નહીં. એવા જે બાવળ હોય, આંબલી હોય, એવા જે ઝાડ જે બટકણા ન હોય ને ચીકણા હોય, ગમે એટલું વાવાઝોડું આવે તો એ તૂટે નહીં, એવું ઝાડ પસંદ કરશે. અને એની ડાળીઓ કોઈ અવાવરું કૂવામાં લટકતી હોય તો કોઈ સાપ કે કોઈ પણ બીજું આવીને એના ઈંડાને હેરાન ન કરે. બધા પક્ષીઓના માળા કરતાં એનો માળો સર્વોત્તમ હોય છે. તો હવે એ જે માળો બનાવ્યો જે પક્ષીએ, એની માએ એ માળો શીખવાડ્યો નથી. એના બાપે એ માળો કેવી રીતે બનાવવો એને ખબર નથી. એટલે સ્વરક્ષણ આવ્યું, વાત્સલ્ય આવ્યું, માળો બનાવવાનું અને સાચવવાનું વાત્સલ્ય આવ્યું અને સ્વરક્ષણ આવ્યું. ત્રીજું શું કીધું તું મેં? સ્વરક્ષણ, વાત્સલ્ય, વંશવૃદ્ધિ. આ ત્રણેય વસ્તુ તમે જોઈ શકી. એને કોઈ શીખવાડ્યું નથી, પ્રકૃતિમાંથી ઊભું થયું. આ ત્રણેય વસ્તુ પ્રકૃતિમાંથી ઊભી થઈ. એટલે આ પ્રકૃતિમાં આ ગુણ છે અને આ રીતે જ સૃષ્ટિ જે આપણે જે જોઈ શકીએ છીએ એવી સૃષ્ટિ અગાઉથી કેટલા કાળથી, જ્યારથી પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી આ રીતે જ આપણે છીએ. આપણે વ્યાજીશું,
200 વર્ષ પછી અહીં કંઈક બીજું છે. આ ઘટમાળમાં કોઈ ફેરફાર નથી. અહીં કેટલી લડાઈઓ થઈ ગઈ છે આ જમીન ઉપર, અહીં કેટલાય બંગલા થઈ ગયા છે, કેટલા મહેલ થઈ ગયા છે, અને ત્યાર પછી ખેતરો થયા છે, કેટલાય ઉપજ થઈ છે, અને પછી પાછું આ થયું. અને હજી પણ હવે પછી 50 વર્ષ પછી કે 200 વર્ષ પછી પાછું ખેતર છે, અથવા તો કોઈ બંગલો હશે, અથવા તો કોઈ લડાઈ છે, ક્યાંક કબ્રસ્તાન હશે, ક્યાંક શમશાન હશે. આ ઘટમાળને કોઈ રોકી શક્યું નથી, ચાલી જ આવે છે. છતાં આપણે આ ઘટમાળને સાચી માની અને સ્થિર માની અને અત્યારે આપણે આ બધું વ્યવસાય કરી રહ્યા છીએ. તો આવી એક પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ પોતાના પ્રમાણમાં કરી રહી છે. એમાં તમે ક્યાંય ફેરફાર કરી શકો એમ નથી. તમારી તાકાત નથી, પરમાત્માની પણ નથી. એ પણ તમે જોઈ શકશો કે પરમાત્મા, મેં શું કીધું, હું એક પડદો છું, મારા ઉપર ચિત્રો પડ્યા કરે, એ નથી કાંઈ કરતા. પડદો છે એ પરમાત્મા છે. મહર્ષિએ ચોખ્ખી વાત કરી નાખી કે હું એક પડદો છું. મહર્ષિ એમ કે છે કે હું પડદો છું એટલે શું? હું પરમાત્મા છું. અને ઉપર લેતો હા ઉપર લઈ ગયો. આ વાંચાય હું આ શરીરને પ્રકાશમાન કરું છું, તેમજ જગતને પ્રકાશમાન કરું છું. એટલે હાથ પગ વાળો જનક નહીં. હું એક પડદો છું, તો જે સિનેમાનો પડદો નહીં, પણ આખા જગતમાં જે વ્યાપક છે એવો હું પરમાત્મા છું. અહીં પણ એમ જ કે છે, જેવી રીતે હું એક આ શરીરને પ્રકાશમાન કરું છું, તેવી જ રીતે હું આખા જગતને પ્રકાશમાન કરું છું. તો એ જનક એમ બોલે છે કે હું અત્યારે પરમાત્મા છું. ક્યારે બોલે છે? બ્રહ્મ જ્ઞાન ત્યાં પછી બોલે છે. હવે આપણે એ સમજવાનું છે આજે કે પરાપ્રકૃતિ શું છે. એટલે એ પરાપ્રકૃતિ શું છે એમ નહીં, પણ પરમાત્મા શું છે, મોરલી વાળો શું છે, હું કે છે. મોરલી છે, પિતાંબર પહેર્યું છે, બધું પહેર્યું છે, અને છતાં એવા અવસ્થામાં પોતે બ્રહ્મ રૂપે થઈને જે કહી રહ્યા છે એ આ કહી રહ્યા છે. અર્જુનને જે કહે છે કે હું આ છું અને પ્રકૃતિ આ છે. હવે જો આટલામાં સમજી જઈ તો પરમાત્માને ઓળખી જઈ, અથવા તો પરમાત્મા અત્યારે છે. એક શેરીમાં એક ભાઈ ચાલ્યા જતા હતા. એમાં એક બંગલામાં એને જવું હતું. બંગલાના દરવાજે ઊભા રહ્યા તો અંદર જોયું તો એના પગથિયા પાસે સાંકળથી એક કૂતરાને બાંધેલો હતો. બહારથી જોયું કે મારે અંદર કેમ જવું, કૂતરો બાંધેલો છે, સાંકળ લાંબી છે, અને હું જઈશ તો મને કરશે. આ ભય, આ કૂતરો લગભગ 15-20 મિનિટ ઊભો રહ્યો, અંદર જાતો નથી. 1-2 માણસો શેરીમાંથી પસાર થાય છે કે આ ભાઈ આમનામ ઊભા રહે છે, અંદર જાતા જ નથી ને અંદરથી કોઈને બૂમ પાડતા નથી. આનું કારણ શું છે? એટલે
એ ભાઈ જે શેરીમાંથી નીકળ્યા ને એણે એક બે વખત જોયું એટલે એને કીધું કેમ ભાઈ તમે અહીં ઊભા છો, અંદર જવું છે તમારે? તો જાઓ ને. તો કે હું કેવી રીતે જાઉં, કૂતરો ઊભો છે, કૂતરો બેઠો છે સાંકળ સાથે. અરે ભાઈ કૂતરો નથી, તો એ તો પથ્થરનો કોતરેલો છે. કૂતરો અને પથ્થરનો કોતરેલામાં ફેર કેટલી ક્ષણ થઈ. તરત વ્યો ગયો, કૂતરાનો ભય વ્યો ગયો. કૂતરો નથી, આ તો પથ્થર છે. તરત અંદર વ્યો ગયો. કૂતરો ક્યારે દેખાણો અને પથ્થર ક્યારે દેખાણો? એક ક્ષણમાં. તમને આ જગત જે દેખાય છે અને જ્યારે પરમાત્મા દેખાય છે, એક ક્ષણમાં ફેરફાર થઈ ગઈ છે. એક જ ક્ષણ થાય છે, તરત વ્યો ગયો અંદર. ઘરમાં તરત વ્યો ગયો, કારણ કે આ તો કૂતરો નથી, આ તો પથ્થર છે. આ બુદ્ધિની અંદર જ્યાં સુધી કૂતરો છે ત્યાં સુધી આ બધા ફાફા મારી છે. પણ જ્યારે પથ્થર દેખાશે ને તમને, ત્યારે એમ થશે ઓહો, હું આટલો બધો બીનો. આમાં જાતો નહોતો, આ પથ્થરની બીકે હું અંદર નહોતો જતો. એક ક્ષણ. આ પરા પ્રકૃતિને ભગવાનને જાણવો હોય તો જો તપ કરશો તો એક ક્ષણ પછી વાંચવીને આ પરમાત્મા છે, આ પરા પ્રકૃતિ પરમાત્મા છે. અપરા પ્રકૃતિ એ પ્રકૃતિ છે, દેવી છે, ભગવતી છે. જે શિવલિંગની અંદર જે અર્ધ નારેશ્વર જે કહેવામાં આવ્યું છે એ આ છે. અડધું શરીર સ્ત્રીનું છે, અડધું શરીર પુરુષનું છે. એ આ છે, આ બંને છે. આ બંને માંથી આ હોવાને કારણે આ છે, આ હોવાને કારણે આ છે. આજે જે જગત છે અત્યારે વર્તમાનમાં, જે આખા બ્રહ્માંડની અંદર આપણું જે વિશ્વ છે એ આ બેને કારણે છે. શિવ અને શક્તિ જેને કહેવામાં આવી છે, જે પરમાત્મા અને શક્તિ જે છે એ આ છે. 7મા અધ્યાયમાં ભગવાને આનું વર્ણન બહુ સરસ કર્યું છે, પણ આટલું ભાર દઈને તમે એમાં સમજવા માટે કોશિશ નથી કરી. ગીતા તમારું જીવન છે. ગીતા એક આપણું જીવન છે. એટલે આપણું એટલે પૃથ્વીના કોઈ પણ મનુષ્ય ઉપર આખું જીવન સુધરી જાય. કેવી રીતે જીવવું? જો ગીતાના પ્રમાણમાં જીવો તો સાધના કર્યા વગર મોક્ષ મળી જાય. આ જીવનમાં, આ શરીરે. પણ બિચારો અર્જુને ન સમજી શક્યો તો આપણે તો ક્યાંય ના કહેવાય. અર્જુનને 3 વખત ગીતા સાંભળવી પડી. 3 વખત અર્જુનને ભગવદ્ ગીતા સાંભળવી પડી. છતાં એને મોક્ષ મેળવવા હિમાલયમાં જવું પડ્યું. એટલે જેટલું સમજવું તો બહુ સારું છે, અઘરું છે. ગીતા 3 વખત અર્જુને સાંભળી, છતાં એને હિમાલયમાં જવું પડ્યું મોક્ષ મેળવવા. ઠીક છે, ચાલો હવે આપણે ભગવાનને સમજીએ અને પ્રકૃતિ માતાને સમજીએ.
ભગવતી જે છે આ ભગવતી છે અને આ પરમાત્મા છે, આ શિવ છે અને આ શક્તિ છે, આ પાર્વતી માતા છે. તો એ અનાદિ છે. હવે જુઓ, અનાદિ છે એટલે એની ઉત્પત્તિ ક્યારે થઈ, પરમાત્માની શિવની ઉત્પત્તિ ક્યારે થઈ એ કોઈ પણ કહી શકે એમ નથી. પરમાત્મા પહેલાં કંઈ જ નહોતું, ત્યારે એ હતું, એ પરમાત્મા હતા. અને એનો પુરાવો છે આપણી પાસે કે ગીતામાં ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, સૂર્ય પહેલા હું હતો. હે અર્જુન, સૂર્ય પહેલા હું હતો. હવે જો સૂર્ય પહેલા શું તત્વ હતું એમ આપણે વિચારીએ તો સૂર્ય, પૃથ્વી, ગ્રહો, નક્ષત્રો જે થયા એ કોઈ કાળે થયા, પણ તે પહેલાં, ત્યાર પહેલાં હું હતો. એટલે હું હતો એટલે કૃષ્ણ મુરલીવાળો યશોદાનો પુત્ર નહીં, પણ વ્યાપક બ્રહ્મ. આ સમજવામાં જ્યારે મુશ્કેલી પડે છે આપણે, એટલે મેં તમને પહેલે દિવસે કીધું કે આખી કથા 10 દિવસની પૂરી થાય ત્યાં સુધી હું ભગવાન શબ્દ વાપરું, કૃષ્ણ ભગવાન શબ્દ વાપરું કે કોઈ પણ દેવ દેવીનો શબ્દ વાપરું તો વ્યાપક સમજજો. હાથ પગવાળા, શંખચક્ર ગદાવાળા જો હું પરમાત્મા કહીશ અને પરમાત્માને તમે તમારી બુદ્ધિમાં શંખચક્રવાળા સમજજો તો એ આ વાતની સાથે બંધ બેસશે નહીં. આ જે જ્ઞાન છે એ વ્યાસ ભગવાનનું છે, આપણું નથી. વ્યાસ ભગવાનના જ્યારે જેને એમને પણ છેવટનું જ્ઞાન થયું ત્યારે એણે પરમાત્માને આ રીતે એને જોયા. સાકાર છે કે નથી એ વાદ વિવાદમાં પડવાનો નથી, અને છે એ તો હકીકત છે. એના એવા એવા સ્વરૂપો થયા. હવે આ યાદ આવ્યું છે તો થોડુંક કહી દઉં. અને સાથે એ તમને ઉપયોગી તો છે જ. વ્યાસ ભગવાન તો બ્રહ્મચારી હતા. સુખદેવનો દીકરો છે એ પાછા બધા જાણો છો. વ્યાસ ભગવાને છેલ્લું જ્યારે બ્રહ્મસૂત્ર લખ્યું પછી કંઈ લખ્યું નથી. એક સામાન્ય બુદ્ધિના માણસથી માંડી અને પ્રખર શંકરાચાર્ય જેવા અને એનાથી પણ ચડિયાતા બુદ્ધિશાળી, તીવ્ર બુદ્ધિશાળી મનુષ્યોને સમજણ પડે એવા શાસ્ત્રોની રચના કરતા ગયા. અને એ આપણા માટે આજે આપણે એ જો વ્યાસ ન હોત તો આજે આપણે પશુ હોત, પશુ જેવા હોત. કારણ કે આપણને આ બધું જ્ઞાન એ આપી ગયા. ગીતા કોણે લખી? અર્જુન અને એ બે તો ન્યા એકબીજાના ન્યા ક્યાં ચોપડા હતા, રથમાં ક્યાં ચોપડા હતા? ગીતા ન્યા થતી હતી, પણ વ્યાસ ત્યાં પોતાના આશ્રમમાં બેઠા બેઠા એ જે હતા એ આ ટીવીની જેમ ત્યાં પણ એ જોતા હતા અને સાંભળતા હતા, અને એણે ગીતા લખી અને આજે એ ગીતા આપણને ઉપયોગી છે. ગીતા પણ વ્યાસે જ લખી છે. એવી રીતે બધું લખ્યું, બ્રહ્મસૂત્ર લખ્યું, પછી અકળાણા ને આવું એક જ્યારે પરમાત્માનું જ્ઞાન થાય છે ત્યારે એટલી બધી અકળામણ થાય છે
કે આ બધું અસત્ય છે અને સત્ય આ લોકો જાણતા નથી. ક્યારે હું આને કહું? જેમ એક દ્રષ્ટાંત છે કે જેમ સિંહનું બચ્ચું ઉછરીને ઘેટાના બકરામાં ઉછર્યું અને એ ઘેટું બચ્ચું એમ સમજી લીધું કે હું ઘેટું છું, તો પેલો સાચો સિંહ મળ્યો કે આ બિચારાને ખબર નથી કે હું સિંહ છું, આને ક્યારે સમજણ પડશે કે હું સિંહ છું? અને જે સિંહ અકળાય એમ બ્રહ્મનિષ્ઠ અકળાય છે કે આ લોકોને આ લોકોનું દુઃખ ક્યારે દૂર થાય? આ બ્રહ્મનિષ્ઠો જે છે બધા થઈ ગયા એ આમ થઈ ગયા કે હું બધું કંઈક કહું, કંઈક જાગો એમ. એવી રીતે વ્યાસ ભગવાનને લખાણ પૂરું કર્યા પછી પણ બહુ વકળાયા કે જે ભાવિ પ્રજાને હું તો નહીં હોઉં તો ભાવિ પ્રજાને કેવી રીતે ખબર પડશે? અને મારું આ જે જ્ઞાન છે એ જ્ઞાન પચાવે એવો કોઈ મારી પાસે શિષ્ય નથી કે પરંપરાથી ચાલે, એટલે મારું જ્ઞાન બધું અટકી જશે. આટલા બધા વ્યાકુળ થયા આ જ્ઞાનના ખાતર, એટલા બધા વ્યાકુળ થયા કે પછી એને શિવની આરાધના કરી. શિવની આરાધના કરીને શિવને પસંદ કર્યા કે મને સાકારમાં લાવવાની તારી શું જરૂર છે? તારી શું જરૂર પડી? કે પરમાત્મા આ જે બધું જ્ઞાન જે છે એ હવે મારું કોઈ પચાવી શકે એમ નથી અને ભવિષ્યમાં એ પરંપરામાં કોઈને બતાવી શકે એમ નથી. એવી કોઈ વ્યક્તિ મારી પાસે નથી. હું શું કરું? મારે કોને કેવું? એટલું લખી ગયો પણ હવે શું કરશું? હું શું કરીશ? મને આ જે જ્ઞાન પ્રગટ થયું છે તે મને મારું જ્ઞાન પછી એવું મને આપો. આટલા બધા જ્યારે વ્યાસ ભગવાન વ્યાકુળ થઈ ગયા તારે કીધું કે તારાથી જો પુત્ર થશે તો જ તારું જ્ઞાનની પરંપરા ચાલશે, નકર અટકી જશે. તારા વડે તારાથી જો પુત્ર થશે તો જ થશે. તો કે પરમાત્મા એવું પાત્ર તો જોઈએ. આ જ્ઞાન આપણા સુધી પહોંચવા માટે આ એક યોગ થયો. આ એક યોગ થયો આપણા સુધી પહોંચવા માટે કે હું જાણું છું કે તને આટલી બધી વ્યાકુળતા થશે અને એને માટે એક આખા બ્રહ્માંડની અંદર એક યોગ થઈ રહ્યો છે કે સ્વર્ગમાંથી એક અપસરા તારા વડે થઈને પુત્ર પણ થાય, એટલા માટે સ્વર્ગમાંથી એક અપસરા આવશે. કારણ કે તારે એવું પાત્ર જોશે. આમ ગણો તો બહુ દૂરની વાત છે કે પારાશરથી માંડી અને આ આપણા સુધી કેવી રીતે પહોંચે ને એ ઠેઠ પારાશર, વશિષ્ઠ ઋષિનો દીકરો પારાશર અને પારાશરથી વ્યાસ અને વ્યાસથી સુખદેવ. હવે કેવી રીતે થયું કે અપસરા જે હતી, દેવોની અપસરા, જ્યાં એક ઉચ્ચ કક્ષાનું પાત્ર હતું એને ખાસ જંગલમાં મોકલવામાં આવી અને વ્યાસ પણ એ જ જંગલમાં હતા. ત્યારે અપસરાએ કીધું કે હું આટલી બધી રૂપાળી, આટલી બધી સ્ત્રી શક્તિવાળી અને હું જો નીચે જઈશ પૃથ્વીલોકમાં તો લોકો મને કેવી રીતે રહેવા દેશે વ્યાસ સિવાય? તારે કીધું કે તું પોપટીનું શરીર ધારણ કરી શકીશ. દિવસે તું પોપટી હઈશ અને રાત્રે જ્યારે તને મળશે
વ્યાસ, ત્યારે તું સ્ત્રીનું શરીર ધારણ કરી શકી. માત્ર આ જ્ઞાન માટે થઈને આ કેવું થાય છે એ તમે વિચારો. આમાં કોઈ મોહ કે કામ કે કોઈ બીજી કોઈ ઈચ્છા નહીં, પ્રવૃત્તિ નહીં, માત્ર જગતનું કલ્યાણ માટે આખી એક યોજના. અને વ્યાસને એને આ સંજ્ઞા કરવામાં આવી. ઋષિ ગયા ત્યારે રાત્રે ગયા અને સ્ત્રી શરીરવાળા આ અપસરા હતી. બંનેનો મેળાપ થયો, બંનેએ વાત કરી. પણ વાત કર્યા પહેલાં એ કીધું કે હું એક જ રાત રહીશ. તમારા વડે મને જે પુત્ર થશે એ પુત્ર હું સ્વર્ગમાં એનો જન્મ આપીશ અને આટલા વર્ષનો થાય ત્યારે જ હું તમને એ પાછો આપીશ. જો આ શરત છે એટલે વ્યાસે એ શરત મંજૂર રાખી. બંને એક રાત મળ્યા અને તરત જ અપસરા ચાલી ગઈ સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકમાં એને પુત્ર થયો અને બૃહસ્પતિએ એને બ્રહ્મજ્ઞાન આપ્યું. અને પછી અમુક વર્ષનો થયા પછી વ્યાસ ભગવાનને એને સોંપી અને વહી ગઈ. માત્ર જગતના કલ્યાણ માટેનું જ આ કાર્ય. આજે પણ અત્યારે જ્યારે જેમ અત્યારે જનક રાજા બ્રહ્મનિષ્ઠ થયા, જનક રાજાને બ્રહ્મજ્ઞાન થયું, ત્યારે એ આ શબ્દો બોલ્યા અને એટલા બધા અકળાય છે કે મારે આ કોને કહેવું? મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ દેખાય છે, પણ સામે પાત્ર હોય તો કહેવાય ને. સામે જનક રાજાની સામે અષ્ટાવક્ર હતા કે મને આમ થાય છે, હું આમ છું, આમ છું, આમ છું. એવી જ રીતે જે તમે ઇતિહાસ જુઓ કે નરસિંહ મહેતાએ કેટલા ભજન ગાયા અને ભજન લખી ગયા કે ભવિષ્યની પેઢીને આ ઉપયોગી થાય. એને ક્યાં જરૂર હતી? ગંગા સતીએ આટલા ભજન ગાયા, એને ક્યાં જરૂર હતી? એ આ ભવિષ્યની પેઢી માટે. જે લેખકો હતા એ લખી ગયા અને જે ગાયકો હતા, કવિ ની જે સામનામાં શક્તિ હતી એ બધાને તમે અભ્યાસ કરો. ભવિષ્યની પેઢી માટે જેને લખતા ગયા છે. અને એક ક્રમ પણ એટલો બધો છે કે જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે માનો કે એ 70 વર્ષનો કે 60 વર્ષનો હતો અને ત્યાર પછી એનું આયુષ્ય જે છે એ 80 વર્ષનું છે, તો 20 વર્ષ સુધી બ્રહ્મજ્ઞાન થયા પછી એનું શરીર રહે છે. એ જે 20 વર્ષ કે 25 વર્ષ કે કોઈનું 10 વર્ષ, જે એનું બ્રહ્મજ્ઞાન થયા પછી 10 વર્ષ કોઈનું શરીર રહ્યું છે, કોઈનું 20 વર્ષ રહ્યું છે, કોઈનું 15 વર્ષ રહ્યું છે. એ શા માટે રહ્યું છે? જગતના કલ્યાણ માટે. એ કોઈને કોઈ લખી ગયા છે, કોઈ કહી ગયા છે, કોઈ કહી ગયા છે. હવે આપણે આ જે જ્ઞાન છે એ જ્ઞાન અહીં આપણે પીરસીએ છીએ અને એ